हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। सो गाइस, कैसे हो आप सब लोग? उम्मीद करता हूँ તમે બધા મોજમાં હોય। અડધું ગુજરાતી અડધું હિન્દી। કેમ લાગ્યું આપણી કોમેડી? આજ તો હાલો હવે આપણે તમને બધાને ગુડ મોર્નિંગ અને સલામ વાલેકુમ। કેમ છો તમે બધા મોજમાં? તો ચાલો આપણે નાઈટને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે જોબે। તો અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે અને આજે છે સન્ડે, રવિવાર। તો આજે આપણે જવાનું છે અડધો દિવસ, બપોર પછી રજા હોય આપણે। તો ચાલો હવે આપણે નીકળી અને તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક, કોમેન્ટ કરી નાખો અને તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો। ચાલો હું નીકળું। તો મિત્રો આવી ગયા છે આપણા પાર્કિંગમાં। ચાલો હવે ગાડીને લઈ અને આપણે નીકળી। અત્યારે વાગી ગયા છે 11। આજ થઈ ગયું છે થોડુંક મોડું, તો ચાલો હવે નીકળી અને મળી ગયા ડાયરેક્ટ દુકાને। તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો। મિત્રો હવે પહોંચી ગયો છો દુકાને, ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં, પાર્ક કરી નાખીએ। તો ચાલો હવે જઈએ આપણે ઉપર। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને અને ચાલો આવ્યા આપણે ગોડાઉનમાં માલ કાઢવા। તો આ છે આપણી પાસે ઓર્ડરની ચિઠ્ઠી, ચાલો માલ કાઢી લઈ। આવ્યા એ આપણે થાળી સેટ કાસાના લેવા। હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ચાલો હવે આપણે જમી લઈ અને પછી જવાનું છે આપણા જ્યાં જૂના ઘરે રહેતા હતા ત્યાં। તો ચાલો અહીંયા થોડુંક કામ છે, ત્યાં જવાનું છે। તો સૌથી પહેલાં આપણે જમી લઈ અને તમે બધા ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક। ચાલો આપણે જમી અને મળો થોડી વાર પછી, જ્યાં સુધી તમે વોચ કરતા રહ્યો। તો હવે આપણે જમી લીધું અને ચાલો હવે આપણે જઈએ છીએ આપણા જ્યાં જૂના ઘરે રહેતા હતા ત્યાં। તો ચાલો આજ હું તમને આ બ્લોગમાં બતાવીશ કે આપણું ઓલ્ડવાળું ઘર કેવું હતું। તો તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો અને હું અહીંથી અત્યારે નીકળું છું। અત્યારે હું પહોંચી ગયો છું હવે જૂનું મારું જે ઘર હતું ત્યાં। તો ચાલો હું તમને બતાવું કે આપણું જૂનું ઘર કેવું હતું ઓલ્ડવાળું। તો ચાલો તમને હોમ ટૂર કરાવું। ધુમાડો એટલે લાગતો હોય છે કે આપણે અગરબત્તી જગાવી છે એટલા માટે। અહીંયા છે આપણો આ ગેટ, તો અહીંથી આપણે અંદર આવી એટલે અહીંયા આવે આપણું વોશરૂમ। પછી અહીંયા અત્યારે બધું ખાલી જ છે, એટલે અહીંયા બધું ખાલી છે અત્યારે। પછી અહીંયા આપણે કિચન હતું નીચે અને અહીંથી આપણે રૂમમાં અંદર આવી તો અહીંયા છે આપણી કબાટ, કપડાં રાખવાનું। બાકી અહીંયા થોડોક સામાન ને એવું પડ્યું છે। અહીંયા આપણા કપડાં વગેરે ને એવું હતું। અહીંયા આપણું ઓલ્ડવાળું ટીવી છે જૂનવાણી, કોઈને જોતું હોય તો કહેજો, આપણે દઈ દેવાનું છે એમ નામ ફ્રીમાં। બાકી અહીંયા એક ખિડકી છે, બારી જો બાકીનું આ રીતનું છે। અને એક બેડ હતો, અત્યારે અહીંયા છે કપડાં ને એવું બધું અહીંયા પડ્યું છે અત્યારે, તો એ અત્યારે એમ નામ છે। તો આ હતું આપણું નાનકડું નાજુકડું આપણું મકાન પહેલાંનું જૂનવાણું, મતલબ જૂનું નથી હજી, ટૂંકમાં વ્યવસ્થિત જ છે। કેવું લાગ્યું તમને બધાને કોમેન્ટ કરો।